વેલકમ બેક। તો જૂનાગઢના શાહપુરમાં એક બ્રિજ બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। ઘણી બધી રજૂઆતો અને આ રજૂઆતો આખરે રંગ લાવી છે। તો જૂનાગઢમાં શાહપુર અને શાહપુરનો આ મામલો છે કે બ્રિજ નહોતો, જેના કારણે લોકોને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો અને હવે આ બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ થઈ જતા લોકોએ હાશકારો અનુભવ્યો છે। તો જૂનાગઢના શાહપુર ગામે પુલ બનાવવાનું કામ ખોરંભે ચડી ગયું છે। ગત ચોમાસામાં શાહપુર ગામેથી પસાર થતો પુલ આ ધોવાઈ ગયો હતો। પુલના સમારકામ માટે 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી 15 લાખ રૂપિયાની ફાળવણી થઈ હતી, પણ તંત્રની ઢીલી નીતિને કારણે છેલ્લા 1 વર્ષથી આ કામગીરી પૂર્ણ થઈ શકી નહીં। ગામમાં અવરજવર માટે આ એક જ પુલ છે। પુલ તૂટી જતા ગ્રામજનો ડાયવર્ઝનમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। અનેક વખત ફરિયાદ કરી તે છતાં પણ કામગીરી પૂર્ણ ન થતા સ્થાનિકોમાં રોષ છે। ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ નહીં થાય તો પાણી ભરાવાની એકમાત્ર આ રસ્તો એ બંધ થઈ જશે। માર્ગ મકાન અધિકારીએ કામ વહેલી તકે પૂરું કરવા માટે ગ્રામજનોને બાંયધરી આપી છે। 23-23ની 15મા નાણાં પંચની નાણાં પુલિયાની ગ્રાન્ટ શાહપુરમાં નાખેલી, જેને આજ 2 થી 3 વર્ષ થઈ ગયા અને અધૂરું કામ છે। અનેક વખત રજૂઆત કરી, જંગલ બોર્ડમાં પણ રજૂઆત કરી અને છતાં પણ કાર્યપાલક જવાબ નથી દેતા। અને હવે છેલ્લે ફોન કર્યો તો એમ કે મેં એજન્સીને ટર્મિનેટ કરી, અને ટર્મિનેટ કર્યા પછી નવું ટેન્ડર ક્યારે કરે? ચોમાસાને ખાલી 50 દિવસ બાકી છે, તો ક્યારે એજન્સીને નવું કામ આપે અને ક્યારે એ લોકોને હેરાન કરવાનો મનસુબો ખાશે? અને ખાસ કરીને ઉપપ્રમુખ એના નબળા કામ વિશે જ્યારે માહિતી આપતા હોય છે, એટલે આ કિનાખોરી રાખવાનું જ એક કારણ છે। શાહપુર ગામે જે કામ ચાલતું હતું 15મા નાણાં પંચ અંતર્ગત, એમાં એજન્સી દ્વારા જે ડીલે થયું હતું એ બાબતે થઈને એજન્સીને કરાર રદ કરવામાં આવેલ છે અને બાકી રિમેનિંગ વર્કનું ડીટીપી અમે બનાવીને સત્વરે કામ પૂર્ણ કરીશું। અમારો બનતો પ્રયત્ન એ જ રહેશે કે લોકોને નુકસાન ના થાય ને હેરાનગતિ ના ભોગવવી પડે, એટલે ચોમાસા પહેલા કામ પૂર્ણ કરી દઈશું। આ વાડલા ગામ છે, ત્યાં રસ્તો જાય છે, ત્યાંથી જુનાગઢ વાડલા ફાટકથી જુનાગઢ તરફ જાય છે। આ જૂનો કેળો છે। જૂના કેળામાં આ 4 વાર બન્યું કાઢવાનું પુલ, ત્યારે એ પુલમાં લોટ પાણી લાટવા કરીને વિયા જાય છે। આ વખતે ઊંચું લેવામાં આવ્યું છે, કારણ કે ચોમાસામાં બહુ તકલીફ થાય જવા આવવામાં, વાડીઓ વાળા વિસ્તારમાં કોઈ મજૂરને, પછી અહીંયા દેવળીઓ ગા છે ત્યાં દર્શન દેવાય ભયંકરનાથને, ત્યાં માણસો જઈ નથી શકતા, કોઈ વાડી વિસ્તારમાં જઈ નથી શકતા। તો આ કામ અધૂરું શા માટે મૂકે છે? પૈસા ખવાઈ જાય છે અને કામ પૂરું કરતા નથી। બહુ તકલીફ પડે જવા માટે। દેવરિયા મંદિર, મહાદેવ મંદિર છે, એમાં આખો શ્રાવણ મહિનો માણસ મધુરમ થી આવે, શાહપુર થી આવે, દર્શન જઈ શકતા નથી કોઈ। અમારી માંગ એમ છે કે હવે આ તાત્કાલ ચોમાસા પેલા થઈ જવું જોઈએ। 2 વર્ષ તો અધૂરો પડ્યા, કંટાળી ફરી ફરીને વયા જાય છે। ઓલા કે ઓને બનાવવાનું છે, ઓલા કોને કે અમે ધ્યાન દેતા નથી। એ અમારી માંગણી છે કે આ તાત્કાલ પુલ ચાલુ કરી દે। જે શાહપુર દેવળિયા બાજુનો રોડ છે, એ આ છેલ્લા લગભગ વર્ષ દિવસથી એનું કામ અટકેલું પડ્યું છે અને એજન્સી કામ અધૂરું મૂકીને વયા ગયા છે। અને સાહેબને રજૂઆત કરતા એ વારંવાર એક જ વાત કરે છે કે રીટેન્ડરિંગ પ્રક્રિયા ચાલુ છે, એ રીટેન્ડરિંગ થશે એટલે તરત જ કામ ચાલુ થશે। પણ રાજમાર્ગ કહેવાય, ખેડૂતોને જવાનો રસ્તો છે, ખેડૂતની વાડીઓ બાજુ જવાનો, ચોમાસું નજીક આવી જાય છે। હવે 40 કે 50 દિવસની અંદર જ જો વરસાદ ચાલુ થાય તો ખેડૂતોનો પ્રશ્ન બહુ મોટો છે, કારણ કે વાડીએ કે જઈ કેમ શકે? આ રસ્તો અહીંથી વાડલા સુધીનો છે અને અહીંથી વાડલા સુધી માણસો જતા આવતા અટાણે 300-400 ખેડૂતનો રસ્તો છે। અહીં મંદિર છે મહાદેવનું મોટું, આ 2 વર્ષથી આમનામ પડ્યું છે। મહાદેવની આરતી કરવા અમુક સમય તો પુગાણું નથી, વાયાથી માણસ જોખમ કરીને ટપીને આવતા, અહીંથી ઉતરીને ભાવિકો જાય। અને 2 જણા તો અહીં પડ્યા, 1-2 વાર ગાડી ઉતરી ગઈ, 4 વ્હીલ જુનાગઢની। આટલી બધી હાલાકી છે। અને આ રાજકોટનો કોઈ એમ કહે કે કંત્રાટી છે, પણ એ કે આ 2 વર્ષ ત્યાં કોન્ટ્રાક્ટ દીધો આમનામ રાખીને એમને બેઠા, કોઈ કામ કરતા જ નથી। સરકારના પૈસાનું પાણીયારું જયારે વાત કરીએ આપણે, હું આ દ્રશ્યમાં બતાવું છું, એ પુલ છે, એ પુલ છેલ્લા 1.5-2 વર્ષથી આ પુલનું કામ
કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું હતું, પણ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર આ કામ અધૂરું છોડી અને જતો રહ્યો છે. વાત કરીએ આ રસ્તાની, તો આ રસ્તો છે તે સાપુરનો રાજમાર્ગ છે અને અહીંથી ધાર્મિક સ્થળો પર પણ જવાય છે અને ક્યાંક ને ક્યાંક પાછળનો જે વાડી વિસ્તાર છે તેના 400 થી 500 ખેડૂતો કાયમી આ રસ્તાનો ઉપયોગ કરે છે. પણ હાલમાં ચોમાસું આવી રહ્યું છે ત્યારે ચોમાસામાં ખેડૂતોને પોતાના ખેતરે કેમ જશે એ વિચાર છે. ત્યારે વાત કરીએ આ પુલની, તો આ પુલ માટે સરકારી બાબુઓને પૂછતા સરકારી બાબુએ એવું કહ્યું કે આ જે પુલ છે એ પુલનો જે કોન્ટ્રાક્ટર છે તે કામ અધૂરું છોડી અને જતો રહ્યો છે. ત્યારે એમની સામે અમે તેમને ટર્મિનેટ કરેલ છે. પણ ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો આ જે મિલીભગતનો જે દાખલો છે, સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરની જે મિલીભગત છે એ મિલીભગતમાં જો મલાઈ ન મળે તો આવી રીતે અધૂરા કામો છોડી અને કોન્ટ્રાક્ટરો જતા રહ્યા છે અને સરકારનું લાખો રૂપિયાનું પાણીયારું કરતા હોય છે. ત્યારે જોવાનું એ રહેશે કે ક્યારે તંત્ર જાગશે અને ક્યારે આ પુલ બનાવી આપશે. બિપિન પંડ્યા, VTV, જુનાગઢ. સુરતના ઉલપાડમાં ખેડૂતોએ જાતે નહેરની સફાઈ કરી. બરબોધન, ભાંડુદ સહિતના ગામોની નહેરમાં સફાઈ કરી. સિંચાઈ વિભાગનું કામ ખેડૂતોએ કરવું પડ્યું. નહેરમાં લીલને કારણે ગામોમાં પૂરતું પાણી નહોતું પહોંચતું અને વારંવાર રજૂઆત છતાં સિંચાઈ વિભાગ કામગીરી નહોતું કરતું. નહેરની સફાઈ કરીને ખેડૂતોએ વિડીયો વાયરલ કર્યો છે. ઘેડ વિસ્તાર માટે સરકારી સહાય યોજનાનો પાલ આંબલિયાએ છેદ ઉડાવ્યો છે. સરકારી જાહેરાત બાદ કિસાન કોંગ્રેસના ચેરમેને આકરા પ્રહાર કર્યા. પાલ આંબલિયાએ સરકારના નિર્ણયને ઘેડની જનતાની જીત ગણાવી છે. ઘેડવાસીઓની લડતના કારણે 1534 કરોડ જાહેર કરવા પડ્યા. સાથે પણ કહ્યું, જેતપુર કેમિકલ ઉદ્યોગના કચરા બાબતે સરકાર મૌન કેમ છે? સરકારને ઘેડ વિકાસ સમિતિ સાથે પરામર્શ કરવામાં તકલીફ કેમ છે? આ સવાલ પણ ઉઠાવ્યા. મંત્રીશ્રીના નામે જે પ્રેસ નોટ આવી છે એમાં ઘેડ વિસ્તાર માટે સરકારે 1534 કરોડ રૂપિયા ફાળવ્યા અને 139 કરોડના ટેન્ડરો આ વર્ષે મંજૂર થઈ ગયા, આવી એક જાહેરાત આવી છે. ત્યારે સરકારશ્રીને સીધો સવાલ એ છે કે જે સરકાર છેલ્લા 8-10 વર્ષથી એમ કહેતી હતી કે ઘેડ વિસ્તાર છે એ તો કુદરતી આકાર છે, રકાબી જેવો આકારનો છે, આ કુદરતી સમસ્યા છે, આનો કોઈ ઉકેલ નથી. ઘેડ વિસ્તારના લોકો સતત 2 મહિના ગયા ચોમાસામાં લડ્યા સરકાર સામે. રાષ્ટ્રીય કક્ષાએથી યોગેન્દ્ર યાદવ અને બજરંગ પુનિયા અને આખી ટીમ જ્યારે ઘેડ વિસ્તારમાં એક ખેડૂત મહાપંચાયત કરી અને ત્યાર પછી સરકાર સફાળી જાગી અને 1534 કરોડ જાહેર કરવા પડ્યા. આ એ જ સરકારે જાહેર કરવા પડ્યા કે જે સરકાર એમ કહેતી હતી કે આ તો કુદરતી સમસ્યા છે. ત્યારે સવાલ એ છે કે આ તો 1534 કરોડ કેમ? અમારી માંગ હતી ત્યાં 10,000 કરોડથી ઓછા 1 રૂપિયો ન હોવો જોઈએ, પણ સરકારે અત્યારે પ્રથમ તબક્કામાં 1534 કરોડ ફાળવ્યા. એને અમે આવકારીએ છીએ.